નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદના વિજય 4 રસ્તા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ખાનગી બસના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના વિજય 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। બાઇક સવાર વિજય 4 રસ્તાથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી બસે અચાનક જ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો ટ્રાફિક પોલીસે સીસીટીવીની મદદથી આરોપી કઈ તરફ ભાગ્યો છે તેને લઈને તપાસ હાથ ધરી છે અને બસ ઘટના સ્થળે જ ઊભી રહેલી છે। તો ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। રામચંદ્ર રાય નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો પોલીસે બસ મળી આવી છે, પરંતુ તેનો ડ્રાઈવર મળી આવ્યો નથી। બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો વહેલી સવારે અને આ ઘટના બની હતી। મહત્વનું છે કે આવા અકસ્માતો અમદાવાદમાં વારંવાર બનતા હોય છે, તેમ છતાં વાહન ચાલકો તેમના વાહનની સ્પીડને કાબૂમાં રાખી શકતા નથી। ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીને પોલીસ ક્યારે ઝડપી પાડે છે। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે।